ભાઈ પાછળનો નજારો જોઈને તમને લાગતો તો કે વાડિયાથી બ્લોગ ચાલુ કર્યો, પણ તો હા આપણે વાડિયાથી જ બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે આપણે જ્યારે જાગીએ ને એવા ભાગીએ. જા કેડી મકવાણા આખી ગાડી બનાવવાની છે ભાઈ. ગાડી બની જાય પછી જોઈએ. સ્પ્લેન્ડર જૂનું મોડલમાંથી BS6 કરવાની છે. ફાઇનલી મિત્રો આપણે લેન્ચ મળી ગયા છે. હવે આપણે જઈ ઘર તરફ. આ ભાઈ પાસેથી લેન્ચ લઈ લીધા છે. આપણે જઈ ઘર. આપણે ફ્રેન્ડના મિત્રોના છે, આગળ આવે છે મિત્રો લેવા. અત્યારે તો મેં લઈ અને પેમેન્ટ કરી દીધું છે. હું મુકેશભાઈ જાય છે મિત્રનું ગેરેજ છે ત્યાં. તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં તો બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો ભાઈ પાછળનો નજારો જોઈને તમને લાગતો તો કે વાડિયાથી બ્લોગ ચાલુ કર્યો, પણ તો હા આપણે વાડિયાથી જ બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે આપણે જ્યારે જાગીએ ને એવા ભાગીએ. કેમ કે ભાઈ બહુ વાડિયા હતું એટલે બ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દઉં. મારે જવાનું છે બહાર. મજા આવશે બ્લોગની અંદર. આ છે ભાઈ અમારા વિશાલભાઈની બાજરી. આપણે આવી જાય છે વાડીએ. આ છે અમારી બાગ ને ભાઈ બાગ ચોખ્ખી થઈ ગઈ છે ને એમાં ગાય માતા માટે વાઢિયું ખડ નખાઈ ગયું છે ભાઈ. જો અહીંયા વવાઈ ગયું છે, ઉગી હોય તે જ છે, ખાલી પાણીની જરૂર છે મિત્રો. ને આ છે આપણી ઝાર. એટલે ભાઈ ઝારમાં શું વાંધો હોય કોને ખબર. ગોઠને થઈ છે ઝાર, વધારે નથી થઈ. આપણે લેવા આવી જાય છે મમ્મીને જે રાવણો છે ને ત્યાં મમ્મી ખડ વાટે છે. તો આપણે લેવા આવી જશે મમ્મીને. તો બનાવેલો બ્લોગની અંદર મમ્મી શું કરે છે જઈને જોઈ. તો મિત્રો આપણે પૂગી જાય છે મમ્મી પછી. મમ્મી ખડ લે છે વાઢ્યું ખડ ને. આ ભાઈ અમારી ચાર છે એટલે આ બાજુ છે વિશાલનો બાજરો. ને આપણે પૂગી જાય છે આપણી ઝૂંપડી, જે આપણે ઇન્સ્ટામાં ને એમાં કદી કરું મૂકા કરું છું. તો એમ કહેવાનું છે, કાંઈ નથી કહેવાનું. આ છે અમારો મુકેશભાઈનો બાજરો ને એનો. અહીંયા અમારા મુકેશભાઈની પણ એની જાહેર વાઢે છે. બે જણા આવ્યા છે વાડીએ. અને હા અમારા મુકેશભાઈ છે ને ઘઉં કાઢીને પછી કર્યો છે ને એ જ જવાય. જો ઘઉં કાઢીને પછી કર્યું છે મુકેશભાઈ બકાલું. ને બાજરા મુકેશભાઈ પાણી વાળી દીધું છે. આ મુકેશભાઈનો એનો બાજરો છે ભાઈ. એ જો મુકેશભાઈ ઊભા છે, મોબાઈલમાં જોવે છે. ઝૂમિંગ કરીને બતાવી દીધું મિત્રો. હવે આપણે જ જઈએ ઘરે. આવી છે મમ્મી, હું ને મમ્મી જઈએ બંને ઘરે. બનાવેલો બ્લોગની મજા આવશે. તો હવે મિત્રો હું આવી જઈશું ગામમાં આવીને મારી ગાડી રિપેરિંગ કરવા. ના રિપેરિંગ કરી દેતો નથી આ ટકો. આજ અમારા વિમલ ને ભાઈ આયા ગેરેજમાં ઈકે છે વરસિંહપુર વાળા. જોઈ લો છો બધા ભાઈ. ને અમારા બારિયા સરકાર જે ટાયર ખોલે છે ને ભાઈ. આ જે મેન શીખવાડો વાળો માણસ છે ને ભાઈ, જરો અંદર ગાડી રિપેરિંગ કરે. જા કેડી મકવાણા આખી ગાડી બનાવવાની છે ભાઈ. ગાડી બની જાય પછી જોઈએ. સ્પ્લેન્ડર જૂનું મોડલમાંથી BS6 કરવાની છે. ફ્રીમાં પ્રમોશન કરે હોય. ફ્રીમાં પ્રમોશન થઈ ગયું છે. હાલો હવે આપણે લઈ જઈએ પાર્સલ. આપણે પાર્સલ આપીએ છીએ. આપણા ભાઈબંધનું 2-3 પાર્સલ આપણા ફોનમાંથી મંગાવેલ છે. તો અમે લેવા જાય છે પાર્સલ. ફોન મૂકે છે બે ભાઈઓ. પાર્સલ આપણે આવી ગયું છે. તો ફોન મૂકે છે બે જાય પાર્સલ લેવા. બનાવેલો બ્લોગની અંદર મજા આવે. લે ના જઈને જોઈએ પાર્સલ આવી જશે કે નહીં. પાર્સલ તો આવી ગયું, પણ હવે એમાં શું થઈ તમને ખબર. આપણે બીજાના મંગાવે છે ભાઈ, શું છે હું નહીં ખબર નહીં. કાંઈ આવી ગયું છે પાર્સલ, પૂછ લઈએ. બને રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે લેન્ચ મળી ગયા છે. હવે આપણે જઈ ઘર તરફ. આ ભાઈ પાસેથી લેન્ચ લઈ લીધા છે. આપણે જઈ ઘરે. આપણે ફ્રેન્ડના મિત્રોના છે, આગળ આવે છે મિત્રો લેવા. અત્યારે તો મેં લઈ અને પેમેન્ટ કરી દીધું છે.
હું ને મુકેશભાઈ જાય છે મિત્રનું ગેરેજ છે ત્યાં, કેમ કે અમારી ત્યાં બે ભાઈની ગાડી પડી છે, પછી લઈને જશું ભાઈ ગામમાં. તો ભાઈ બનાવ્યો તો બ્લોગની અંદર તો જ અમારા મિત્રો આવશે. તો મિત્રો આપણે કામ પતાને આવી જશે ઘરે અને હવે જવાનું છે એટલે વાળી માનતી બનાવી નાખો. મમ્મી પીવો છો સા? સા પીવો છો તમારે? મારા મમ્મી નાખે છે નિરન ગાયને. અમે જઈ મા દીકરો બી વાળી. તો ચાલો વાળીએ. હું ને મારા મમ્મી બંને જાય છે વાળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વાડીએ. હું મૂકે છે બે ભાઈ પાણી વાળવા વાડીએ આવી જશે. વાડી આવીને જોયું તમારે બે ભાઈ સાથે સ્ક્રીન થઈ ગઈ, લાઈટ નથી. તમે બે ભાઈ નક્કી કર્યું છે હવે કે આ જે છે ને આ થોર એવા હું રસ્તેથી લાવ્યો હતો, હમણાં બહાર ગયો હતો ને જો તો એ વાવવાના છે બે ભાઈને અમે. તો અમે બે ભાઈ કામ પતાવી લઈએ નેરો બ્લોકની અંદર જાવ છે. પછી અમે બે ભાઈ વાળશું પાણી વાળીને પછી જાચું ઘરે. લોહી બનાવવાના ઝીંડવા કહેવાય છે. જો આ એક ચોખ્ખું છે, એક આયા ચોખ્ખું છે, એક આયા ચોખ્ખું છે. ને આમાં રહી ગયા છે ભાઈ, આ કોઈ ખાધા નથી તો એમને એમ છે. હવે અમે બે ભાઈ સોંપી દીધું છે. મુકેશભાઈ લઈને આવશે પાણી. હવે અમારે બે ભાઈને સોંપવાનું છે એક વસ્તુ હજી, જ્યાં એક ત્યારો બધે ને ઓલું વાઢિયું ખડ નાખવાનું છે. લાઇટ ન આવે ને પહેલાં બે ભાઈ અમે કામ કરી નાખીએ. તો મિત્રો આપણે બેઠી ગયા છે આ વાઢિયું ખડ કટિંગ કરવા. અહીંયા ને મુકેશભાઈ ને સરખું કરે છે તો કટિંગ કરી ને બે ભાઈ વાવી દઈએ. લાઇટ આવી જાય તો પાણી પી જાય ને બે વાત થઈ જાય. અને ઘડી બ્લોકની અંદર જાવ છે કરી નાખે કટિંગ ને પછી વાવી દઈ જાય. મુકેશભાઈ સરખું કરે છે ના બનાવી બ્લોગ. તો ફાઇનલી મિત્રો આપણે કપાઈ ગયા છે, આવી રીતના કાપ્યા છે. આવી રીતના મુકેશભાઈ સોંપે છે. હવે બે ભાઈ મહેનત કરી નાખે સોંપવાની. આમાં તો સોંપાઈ ગયો છે, ખાલી એમાં જ બાકી છે. પછી વાર નારંગીમાં પાણી પીછે એટલે નારિયેલ ને એવું આવશે એટલે મજા આવશે પીવાની, પાણી મજા આવશે. આ જ અમારે મુકેશભાઈ સોંપે છે અત્યારે. બરાબર. તો ચાલો અમે બે ભાઈ પણ સોંપવા મળે. હવે મિત્રો ફાઇનલી છે ને સોંપાઈ ગયું છે. એ મુકેશભાઈ સામે છે વાયા છું પગે પગે દાટવાનું છે. જો માથે ખાલી ધૂળ ચડાવવાની છે. જો મુકેશભાઈ ચડાવે છે તો આપણે પણ ચડાવી દઈએ. પછી જોઈ લઈએ લાઇટ આવી ગઈ તો પાણી પાડી લઈએ. તો ફાઇનલી મિત્રો લાઇટ આજે નથી આવી, કેમ કે થોડો ફોલ્ટ છે એટલે લાઇટ આજ નથી આવવાની. તો પાણી નહીં પી એટલે અમે જાય છે ઘરે. હવે મુકેશભાઈ આગળ લઈને જાય છે નિરન, હું એની પાછળ જાઉં છું. તો ચાલો જઈએ હવે ઘરે બનાવ્યો. તો ફાઇનલી મિત્રો અમે આવી જશે ઘરે. હવે ઘરે આવીને જો અમારા ભાભી કરે છે કામ. હું મુકેશભાઈ બેઠા છે બે ભાઈ. ને હવે નહીં નાખે. આ અમારી ગાય વિયાણી છે ભાઈ, આ એનું વાછરડું છે. જો તો બનાવ્યો બ્લોકની અંદર, કેમ કે હજી બ્લોક ક્યારે પૂરું થયું કંઈ નક્કી નહીં. રહેજો. તો મિત્રો અમારે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા બે જણા ગાય દોવે છે. બે જણા એક એક બાજુ દોવે છે. દો બે બાજુ બે જણા એક એક બાજુ દોવે છે. તો કઈ રીતના દોતા એ કોને ખબર. જો અમારે બનાવશે તબેલું એટલે એવી રીતના દોવે. કેમ દોવે ખાલી જોયા કરો. તો મિત્રો ફાઇનલી થઈ ગયા છે 9:30 અને થઈ ગઈ છે રાત. તો વિડીયો બહુ લાંબો ન થાય એટલે આપણે વિડીયોને હવે કરવાનો છે એન્ડ. ને હું જમી કરીને બહાર આટા મારું છું, કંઈક ચાલવાનું ચાલે છે. આયા બેન અને અમારી ચીલુબેનની ભાણકી બંને બહાર બેઠા છે. બેન ને ચીલુબેનની ભાણકી બંને બહાર બેઠા છે. આપણે જમી કરીને કંઈક
હાલવાનું ચાલુ કર્યું છે એટલે બહાર હાલીએ છીએ અત્યારે હવે. તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હર હર મહાદેવ. બાય બાય.